ડભોઈ શિનોર ચોકડી પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઇન રસ્તા પર ગટર ડ્રેનેજની લાઇન ભરાઈ જતા ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા મશીન વડે ડ્રેનેજ ખાલી કરીને બાજુની કાંસમાં ખાલી કરવામાં આવે છે તેની દુર્ગંધ ત્યાં નજીકમાં જ સર્કિટ હાઉસ અને પ્રમુખ સ્વામી હોસ્પિટલ તથા પ્રમુખ સ્વામી મંદિર આવેલું છે. ડભોઈ નગરપાલિકા ગંભીર બેદરકારીના કારણે ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં આવતા દર્દીઓને દુર્ગંધ અને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદકીના કારણે મચ્છરોનો પણ ત્રાસ વધી ગયો છે. જ્યારે પ્રમુખ સ્વામી મંદિરમાં દર્શન કરતા ભક્તજનોને ગંદકીનો ને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. સર્કિટ હાઉસ ખાતે વીઆઈપી નેતાઓ અને વીપ લોકો આવતા હોય જો નગરપાલિકા દ્વારા કાંસમાં ગંદુ પાણી છોડીને દુર્ગંધનો આ તમામ લોકોને સામનો કરવો પડે. મચ્છરોનો પણ ત્રાસ જોવા મળી રહ્યો છે. ત્યારે નગરપાલિકાના સત્તાધીશો ગટરનું ગંદુ પાણી નાખવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. એક તરફ ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. બીજી તરફ ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો જ ગટરનું ગંદુ પાણી કાંસમાં નાખીને ગંદકી ફેલાવવાનું કામ કરી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો મુખ્ય માર્ગ હોય અહીં આવતા દેશ વિદેશના પ્રવાસીઓ પણ અહીંથી જ પસાર થાય છે. તેઓને પણ આ દુર્ગંધનો સામનો કરવાનો વારો આવશે. જો આ ગટરના ગંદા પાણી નગરપાલિકા બીજી જગ્યાએ ઠાલવે તો સારું નહીં તો અહીંના લોકોને દુર્ગંધ અને મચ્છરના ત્રાસનો સામનો કરવાનો વારો આવ્યો છે નું આજુબાજુની પ્રજાજનો જણાવી રહ્યા હતા. રિપોર્ટર ફઝલ રજાક ખત્રી, GPK ન્યૂઝ.